ગાઈસ, સ્વાગત છે આજના મારા વ્લોગમાં। अभी मजा आएगा ना भिड़ो। અને સવારમાં હું જોરો છું ઘઉં વાઢવા માટે। ओरे बाबा અને આજનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે, એટલા માટે આજથી શરૂ કરવાના છે ઘઉં વાઢવાના। તો જોઈએ આપણે એક દિવસમાં કેટલા ઘઉં વાઢી શકીએ છીએ। बात तो सही है। તો મળીએ આપણે થોડી વાર પછી। તો ગાઈસ આપણે આવી જશું ઘઉં વાઢવા ને જોઈ શકો છો ચાલ લગી વાઢે છે હળદળે ઉતવાળ કરો હટો ખાઓ ખા પેલું પોકે ને નીનમ નહીં આલો ફટોફટ બાર। years later. તો ફાઇનલી ગાઈઝ આપણે 2 દિવસની મહેનત પછી આપણે ઘઉં વાઢવાનું કામકાજ પતી ગયું છે અને અડધા ઘઉં ભેગા કર્યા છે અને અડધા ઘઉં બાકી છે ભેગા કર્યા વગર। તો તમને બતાવું કે કેટલા બાકી છે। તો ગાઈઝ તમે જોઈ શકો છો આટલા ઘઉં આપણે બાકી છે ભેગા કર્યા વગરના અને અડધું ખેતર આપણે ભેગું કરી નાખ્યું છે અને આજે બોલાવ્યું છે આપણે ઠેસર। તો મળીએ આપણે ઠેસર આવે ત્યારે। ફાઇનલી ગાઈસ ઠેસર આવી ગયું છે તમે જોઈ શકો છો। ચાલો આ પાળો કઢાઈ અને પછી હર્યા ઘઉં કઢાવવાના છે। તો ફાઇનલી ગાઈસ આપણને ઘઉં કઢાવતા સાંજ પણ પડી ગઈ છે તમે જોઈ શકો છો અને નજારો પણ એકદમ મસ્ત છે। તો ગાઈસ ઘઉં કઢાવતા રાત થઈ ગઈ છે અને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશું એક નવા વ્લોગ સાથે।